વ્યસ્તતા વચ્ચે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ આઈટીઆઈ ખાતે કર્યું મતદાન. વડોદરા શહેરમાં લોકશાહીના મહાપર્વની ઉત્સવભેર ઉજવણી થઈ રહી છે, જેમાં જિલ્લાના વહીવટી વડા પણ પોતાની નૈતિક ફરજ અદા કરવામાં મોકલી રહ્યા છે. દાહોદના જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ શહેરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ઊભા કરવામાં આવતા મતદાન મથક પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન અને સમગ્ર જિલ્લાની વહીવટી કામગીરીની અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ કલેક્ટરે અગ્રતા આપીને મતદાન કર્યું હતું. વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી દ્વારા કરાયેલું આ મતદાન એક આદર્શ નાગરિક તરીકેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અને અન્ય મતદારો માટે પ્રેરણારૂપ બની રહે છે. પોતાનો અમૂલ્ય વોટ આપ્યા બાદ કલેક્ટર નિરગુડેએ જિલ્લાના તમામ નાગરિકોને લોકશાહીના પવિત્ર કાર્યમાં સક્રિયપણે સહભાગી થવા અનુરોધ કર્યો હતો. તેમણે ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે સ્થાનિક લોકોએ જાગૃત થઈને 100% મતદાન તરફ આગળ વધવું જોઈએ, જેથી લોકશાહીનું મૂલ્ય વધુ સશક્ત બની શકે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે મતદાન ચાલુ થઈ ગયું છે. મેં મારા પરિવાર સાથે અહીંયા ગલાલિયાવાડ વિસ્તારમાં મારું મત નોંધાવ્યું છે. હું દાહોદ જિલ્લાના બધા નાગરિકોને વિનંતી કરું છું કે આપ પણ પોતે પરિવાર સાથે બહાર નીકળો અને મતદાન જો છે એ મોટી સંખ્યામાં મતદાન કરો. મતદાન જો છે એ લોકશાહીનું જીવ હોય છે. લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય જો છે એ બહુ વધારે હોય છે અને આપનું મત મૂલ્યવાન સમજીને બધા જણા મતદાન માટે નીકળે એ હું બધાને વિનંતી કરું છું.